નમસ્કાર મિત્રો, હું છું પ્રિન્સ જોશી અને આજે હું આવી ગયો છું મારા ગામના એક ખેતરમાં, જ્યાં એક બેન છે. એમનાથી આજે આપણે ખેતી અને પશુપાલન વિશેની આજે આપણે થોડી માહિતી પૂછવાના છીએ અને એમના વિશે પણ થોડું પૂછવાના છીએ, ખેતીના અનુભવો. તો આ વ્લોગને એન્ડ સુધી જોજો. વ્લોગ સારો લાગે તો લાઈક કરજો અને ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરજો. તો મિત્રો, હું આવી ગયો છું એમના ખેતરમાં. તમે હાલ પાછળનું લોકેશન જોઈ શકો છો. તો આ છે બેન. તો આપણે એમનું નામ પૂછીએ. તમારું નામ શું છે? મારું નામ ડોલીબેન પરવીણભાઈ ચૌધરી. બરાબર. અને તમારું ગામનું નામ જરા કહી દો. મારું ગામ વેસા. બરાબર. અને તમારું નામ શું છે? મારું નામ ચૌધરી દીક્ષિત કુમાર પ્રવીણભાઈ. બરાબર. અને મિત્રો, આ છે એમના પુત્ર છે આ બેનના. તો આજે આપણે એમનાથી પણ પૂછવાના છીએ ખેતી વિશેની માહિતી ને એમની હાલની જનરેશનનું શું કહેવું છે ખેતી વિશે. તો પહેલા તો તમે કેટલા વર્ષથી ખેતી કરો છો? અમે ખેતી 10 વર્ષથી કરીએ. બરાબર. હાલ તમે શું સ્ટડી કરો છો કે પછી ખેતીમાં સ્ટડી કરું? બરાબર. અને તમને ખેતીમાં ઇન્ટરેસ્ટ ખરો? ખરો. અને તમે કેટલા વર્ષથી આમ તમે શું કહેવા માંગો છો? 2 મહિનાથી આયા છું આની અંદર. બરાબર. અને તમને આમાં રસ ખરો આગળ? ખરો, બાપ દાદાનો ધંધો એટલે ખરો થોડો. બરાબર. તો તમારા દિવસનું કેટલા લીટર દૂધ તમે ડેરીના અંદર ભરાવો છો? હાલનું તો દિવસનું બધું થઈને 40 લીટર જેવું થાય દિવસનું. બરાબર. અને તમારી મંથલી ઇન્કમ શું હશે? મંથલી 60,000. બરાબર. શું નવું કરવા તમે માંગો છો? આ જે છે એના કરતા તમે શું નવું કરવા માંગો છો? તમારા ફાધર થી તમે શું વધારે ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવો. બરાબર. તો જે હાલ જે આપણું શિયાળુ ચોમાસું જે લીલું રે, ઉનાળુ એના કરતી થોડું વધારે રહેવાનું. અને હાલ તમે શું ફુવારા પદ્ધતિ અપનાવો છો? હાલ ફુવારા પદ્ધતિ અપનાવીએ. બરાબર. અને તમે આમ ખેતીથી ખુશ ખરા કે ભાઈ સરકારી નોકરી કરતા તમને ખેતીની અંદર શું તમે શું વિચારો છો? તમારા ખેતીની અંદર સરકારી નોકરી કરતા વધુ નફો રહેવાનો. બરાબર. થોડી મહેનત કરવી પડે. બરાબર. તો મિત્રો, હું તમને એમ નથી કહેતો કે તમે પ્રાઇવેટ નોકરી કે સરકારી નોકરી છોડી દો અને તમે ખેતી કરો, પણ તમને જેમાં ઇન્ટરેસ્ટ હોય એ તમે કરો. બાકી આ તો આપણે ભાઈથી જાણ્યું કે એમને હાલની જનરેશન પ્રમાણે એમને સમા રસ છે. તો તમારા ખેતરમાં હાલ કેટલા પશુ છે? ગાય ભેંસ કેટલા છે? ગાય ભેંસ 20. બરાબર. ભેંસ કેટલી છે તમારે? ભેંસો 7. બરાબર. અને હવે આગળ ફ્યુચર ની અંદર થોડું તમારે આનાથી વધારે કરવાનો વિચાર ખરો ભવિષ્યમાં? ખરો ને, ભવિષ્યમાં વધારવાનું, ભેંસો વધારવાનું બહુ એમ ઉત્સાહ છે કે ભાઈ ખેતીની અંદર તમને રસ છે હજી? ખેતીમાં છે, પશુપાલકમાં છે. અને તમે કયા પાક વાવો વર્ષ દરમિયાન? તમે શું શેની ખેતી કરો છો વધારે? અમે ઢોરો માટે ઘાસચારો વાવીએ. પછી કોઈ સારું ઉત્પાદન લેવા મગફળી છે, કોઈ બટાકા છે, બરાબર, કોઈ બાજરી છે. આ બધું એમાં રસ છે. બરાબર. અને એની અંદર તમારી આવક ખરી? તમે શું કહેવા માંગો છો? તમારા ખેતરમાં પાણી? હા, અમારે પાણી ના લીધે અમને ખેતી કરવાનું બહુ ઉત્સવ છે અને અમને પાક લેવાથી સારો લાગે છે અને નફો મળે છે. એટલે આમ નફો મળે છે. તમે શું કહેવા માંગો છો? નફો કેટલો વર્ષનું તમને ખેતીના અંદર થી કેટલો મળે? અમારે વર્ષમાં એમ કે ખેતીનો તો નફો એમ કે અમે એક ગાડી લાવી એટલો અમને નફો મળે. આમ કઈ કંપનીની ગાડી તમે લાવી? ગાડીના અંદર અર્ટિગા. તો મિત્રો, તમે જોઈ શકો છો અર્ટિગા એક વર્ષની અંદર લાવી શકે એટલી ખેતીની એવી સારી આવક છે એમની. તો મિત્રો, હવે આપણે એમને પૂછવાના છીએ કે તમે ખેતી કેટલા વીઘા જમીનમાં તમે ખેતી કરો છો? ટોટલ અમારી 12.5 વીઘા જમીન. બરાબર. 1.5 વીઘા ઘાસચારો કરીએ પશુઓ માટે અને જે બીજી 10 વીઘા જમીન રહી એની અંદર અમે ખેતી કરીએ. બરાબર. અને તમે જયારે શરૂઆતમાં ચાલુ કર્યું આ ખેતીનું, એટલે તમારી પાસે આમ કેટલી ગાય ભેંસ પશુ કેટલા હતા તમારી પાસે? અમારે પેલા 3 ગાય હતી. બરાબર. 2 ભેંસો હતી. બરાબર. એના પરથી અમે ચાલુ કર્યું હતું. અને એ વખત આમ કેવું હતું તમને? એ વખત આવકમાં અમને એવું લાગ્યું કે આવકમાં સારું છે. ધીમે ધીમે અમે પશુપાલન નો ધંધો વધાર્યો. બરાબર. તો હવે આપણે એમને પૂછવાના છીએ કે કઈ ઋતુની અંદર કયા એ પાક ખેતરની અંદર વાવેતર કરે છે. તો તમે એના વિશે થોડી માહિતી આપી દો. તો હાલની જ વાત કરીએ ને આપણે, અત્યારે ચોમાસા ઋતુની. હાલ ચોમાસાની અંદર અમે મગફળી વાવીશું. બરાબર. એક ખેતરમાં લીલો ઘાસચારો કરીશું અને એકની અંદર જાર વાવીશું. બરાબર. પશુઓ માટે સૂકો ચારો બદલે. બરાબર. શિયાળાની અંદર અમે મકાઈ છે. બરાબર. પછી ઘઉં છે. બરાબર. અને ઉનાળાની અંદર
વાવેતર ઓછું કરીએ, કારણ કે પાણી થોડું ઓછું હોય એટલે બરાબર ખાલી એકલો ઘાસચારો જ કરીએ. બરાબર. અને હવે તમારે ભવિષ્યની અંદર કોઈ નવો પાકની ખેતી કરવાનો વિચાર ખરો? હા ખરું. અને તમે શાકભાજીનું એનું વાવેતર કરો છો? ના, નથી કરતા. અને હવે ભવિષ્યમાં કરવાનો વિચાર ખરો એનાથી? ભવિષ્યમાં જો હાલ તો પાણી થોડું ઓછું હોય, બરાબર, જો વરસાદ સારો આવે બરાબર, તો થોડી કઈક નવું કરવાની ઈચ્છા થાય ખેતીની અંદર. બરાબર. તો મિત્રો હવે આપણે દીક્ષિતભાઈને પૂછવાના છીએ. તો દીક્ષિતભાઈ, તમે જે આ ખેતી કરો છો તો ખાલી દેખાવા પૂરતી લોકોને ખેતી લાગે કે ભાઈ ખેતી કરીએ તો આવક સારી, પણ આની અંદર એક મહેનત વાળું કામ છે. અને ત્યારે મહેનત કરો, બધાની અંદર મહેનત તો માગે જ છે. મહેનત કરો તો જ આપણે આગળ પહોંચાય છે. તો તમે ખેતીની અંદર તમે શું કહેવા માંગો છો? તમારો દિવસનો આખો દિવસનું એક શેડ્યુલ આપો તો. તમે સવારમાં કેટલા વાગે આમ ઉઠવાનું, કેટલા વાગે તમે રાત્રે કેટલા વાગે સુવો છો, ખેતરમાં કેટલો ટાઈમ તમે આપો છો? સવારમાં 5 વાગે ઉઠીને ખેતરમાં આવવું પડે. બરાબર. અને પછી તમે તમારા આખા એક દિવસનો એક ટાઈમ ટેબલ જરા કહો તો. સવારમાં જો 5 વાગે ઉઠીને ખેતરમાં આવવું પડે. બરાબર. પશુપાલન જે ભાઈ રાખેલો બરાબર એ નિયાર કરતો હોય. બરાબર. પછી જે પશુપાલન નું દૂધ કાઢી ડેરી જવું પડે, ડેરી થી ચા પાણી ડેરી તમે લઈ જાવ દૂધ? હા, ડેરી હું પોતે જ જવું. બરાબર. અને પછી ઘરે ડેરીમાં દૂધ આપી આય, બરાબર, 7:30 ચા બીજો પી ફિર ખેતરમાં જવાનું. બરાબર. તો 2 કલાક ખેત જે વાયેલું હોય આપડી ખેતી કરેલી હોય એની અંદર થોડી મહેનત મજૂરી કરી પડે. કોઈ ઉગારો ના ઉજ્યો હોય, બરાબર, કોઈ પશુ બીમાર ના હોય, એની બધી ટ્રીટમેન્ટ કરીને 10 વાગ્યા સુધી સવારમાં રહેવાનું. બરાબર. ફિર લીલી ચાર આવી હોય, બરાબર, જે ભાઈ રાખેલો હોય એ સુખ શાંતિ ને પશુઓને નિયાર કરી દે. બરાબર. ફિર પછી ઘરે જતા રહીએ, ખાઈ બાઈ કરી બપોરે થોડો આરામ કરી ફિર 3:30 બધું ખેતરમાં આવી જવાનું. બરાબર. અને કોઈ એવો કિસ્સો ખરો જે વખત પશુ એમ કઈ બીમાર થાય કે કોઈ એવું હોય તો તમને કેવી તકલીફ, તમને કેટલું સ્ટ્રગલ થાય છે? તો એના વિશે જરા એક કિસ્સો હોય તો કહી દો ને. હા, પશુ બીમાર થાય, રાત્રે જો બીમાર થાય, રાતે 12 વાગે બીમાર થાય, બરાબર, 2 વાગે બીમાર થાય તો પણ ઉઠીને આવવું પડે. બરાબર. એની દેખભાળ કરવી, ડોક્ટર બોલાવવો પડે. બરાબર. એની વ્યવસ્થિત સારવાર કરાવવી પડે. બરાબર. પછી જ આપણે કહેવાનો મતલબ આરામ મળે. બરાબર. આપણે પૂછવાના છે દીક્ષિતભાઈ ને. તો દીક્ષિતભાઈ, જયારે શરૂઆતમાં તમે તો એ વખત નાના હશો તો તમને થોડું ઘણું ખબર હોય તો કહી દો કે તમે આ જે રહેતા હતા, તમારું જે ખેતરનું આ જે પેલા છાપરું હશે ને ખેતરમાં? હા, પેલા છાપરું જ હતું એક માપનું. એની અંદર 5 ઢોર રાખતા હતા. બરાબર. પછી 2012 ની અંદર અમે ફાર્મ હાઉસ બનાવવાની શરૂઆત કરી. બરાબર. એ વખત અમારા અંદાજે લગભગ 12 લાખ રૂપિયા ખર્ચો થઈ ગયો હતો. બરાબર. અને હાલ આની અંદર કોઈ રિનોવેશન કરાવવાનું કે કોઈ આગળ પ્લાન ખરો? હાલ આની અંદર આ એલકાર પંખા મરાય, પરંતુ ગરમીનું પ્રમાણ થોડું વધુ હોય એના કારણે ફુગા મરાવવાની ઈચ્છા ખરી. બરાબર. જેથી કરીને પશુને ઠંડક મળે. બરાબર. સર, તમે કઈ રીતના સંભાળ કરો છો? તમે ગાય ભેંસની કઈ રીતે દેખભાળ કરો છો? તો એના વિશે થોડું કહું તો. દેખભાળ ની અંદર તો પશુને વ્યવસ્થિત સૂકો ચારો આપવાનો. બરાબર. લીલી ચાર આપવાની. બરાબર. પછી એને ખોરાક ની અંદર દોણ આપવાનું. બરાબર. બનાસ ડેરી નું આપડે જે આવે. બરાબર. પછી કપાસ ખોળ છે, તુવર ચૂની, જીરાડું. બરાબર. એ થોડો સંતુલિત આહાર થોડો વગા આપો. બરાબર. અને મિનરલ મિક્સર પાવડર આપો, જેથી કરીને પશુ તંદુરસ્તી રહે અને દૂધની અંદર થોડો વધારો થાય. બરાબર. તો દીક્ષિતભાઈ, આપણે હાલ તમારા ખેતરની અંદર અમે દીક્ષિતભાઈ ના ખેતરમાં ઉભા છીએ અને એમનું હાલ મને ખેતર બતાવવા લાવ્યા છે. તો પેલા હું એમને પૂછું તો હાલ તમે કયો પાક વાવ્યો છે? હાલ અમે ચોમાસાના ઋતુની અંદર આપણે જે પશુઓના ઘાસચારા માટે જે લચકા બાજરી, બરાબર, બરાબર, એનું વાવેતર કરેલ છે. અને આ જે પાછળ ખેતર છે તમારું જ છે ને? હા, પાછળ અમારું જ છે, પરંતુ આ જે ખેતર છે ને, બરાબર, એની અંદર અમારે મગફળી વાવવાની છે. બરાબર. વરસાદ થાય તો ખેતર ખેડીને તૈયાર કરીને આની અંદર મગફળી વાવીશું. બરાબર. તો મિત્રો, આપણે દીક્ષિતભાઈ ને પૂછવાના છીએ. તો દીક્ષિતભાઈ, જે આના પહેલા તમે કયો પાક લીધો હતો? અમે ઉનાળુ તો કઈ લેતા ને, શિયાળુ ની અંદર મકાઈ લીધી હતી. બરાબર. મકાઈ. તો એની અંદર તમને શું પ્રોફિટ થયું, નફો એમાં? મકાઈ ની અંદર પ્રોફિટ એક જ પ્રિન્સભાઈ, કહેવાનો મતલબ કે જે મકાઈ ની ચાર આવે, બરાબર, બરાબર, અમે એની કુટી કરી દઈએ અને જે ઉપર મકાઈ આવી, બરાબર, એને અમે લણી, બરાબર, મશીન ની અંદર કાઢી, બરાબર, અને અમે ફેક્ટરીમાં ભરાઈ દઈએ. બરાબર. એ વેચી દઈએ. બરાબર. તો દીક્ષિતભાઈ, હવે હું તમને પૂછવાનો છું, તો ચલો પહેલા આપણે ચાલતા ચાલતા પૂછીએ તો થોડો ખેતરનો માહોલ પણ આપણે માણીએ. તો દીક્ષિતભાઈ, જે તમે ખેતીના અંદરથી જે નફો થાય કે પશુપાલનના અંદરથી જે નફો થાય, પણ એની અંદર તમે ખર્ચો કેટલો કરો છો?
50% બચત રહે. 50% બચત રહે. બરાબર. ખેતીની અંદર અને પશુપાલન ની અંદર બધું 50% બચત રહે. બરાબર. અને જે આપણે પહેલા પણ તમને પૂછ્યું હતું કે ખેતીના અંદર હાલની જનરેશનને તમે શું કહેવા માંગો છો કે જેને ખેતીમાં ઇન્ટરેસ્ટ હોય તો એને શું ખેતી કરાય હાલના પ્રમાણે? નવી જનરેશન છે એને કહેવાનો મતલબ કે જે બને એટલી ઝડપી જે ખેતી થતી હોય, કોઈ મગફળી છે, બરાબર, મકાઈ છે, બરાબર, બટાકા છે, બરાબર, એવી સારી આધુનિક ઓર્ગેનિક કોઈ ખેતી છે, બરાબર, જેની અંદર આપણે ઓર્ગેનિક ખેતીની અંદર ઘણો આપણે ફળાદી, બરાબર, શાકભાજી એની પણ તમે ખેતી કરી શકો છો. બને એટલો વધુ નફો મળે એવી ખેતી કરાય. શાકભાજી નો બને એટલો વધારે પાણી વાળો વિસ્તાર હોય, બરાબર, માર્કેટ યાર્ડ નજીક પડતું હોય શાકભાજી નું, બરાબર, તો શાકભાજી નો ધંધો એ બેસ્ટ ધંધો કહેવાય. બરાબર. તો મિત્રો સરસ આપણને દીક્ષિતભાઈએ માહિતી આપી કે ખેતીના અંદર તમે સાથે સાથે શાકભાજી અને ફળોનો એવી રીતે ઓર્ગેનિક ખેતી પણ તમે કરી શકો છો. તો મિત્રો દીક્ષિતભાઈ, તમે આગળ ફ્યુચરની અંદર ભવિષ્યની અંદર આ ખેતીની અંદર તમે તમારા ફાધરે જે કર્યું તો એનાથી તમે શું નવું કરવા ઈચ્છો છો? મારા ફાધરે કર્યું એનાથી થોડું મોટું કરવા માટે હું મહેનત કરતો રહીશ આગળ. બરાબર. અને તમને આમાં સ્ટડીમાં રસ છે કે ખેતીમાં? સ્ટડીમાં ખરો અને ખેતીમાં ખરો, બંનેમાં. બરાબર. પરંતુ કહેવાનો મતલબ કે હું ગવર્મેન્ટ જોબ હોય તો હું બરાબર કોઈના પાસે પૈસા માંગવા જવું પડે નહીં. આની અંદર ધંધો આ સારો છે. આ તો આપણો બાપ દાદા નો ધંધો હોય. બરાબર. તો કોઈ છેલ્લે કોઈ ઓપ્શન ના હોય આપણા કને, તો આ તો આપણો છે જ. બરાબર. તો મિત્રો જે પ્રમાણે આપણને દીક્ષિતભાઈએ કીધું કે તમારી પાસે કોઈ ઓપ્શન ના હોય તો છેલ્લે ખેતીમાં પણ તમે સારી એવી આવક કમાવી શકો છો. તો એમને હાલ તમે એમની પાસે જોઈ શકો છો, એમની મહિને 50 થી 60 હજાર રૂપિયા આવક છે અને હાલ એમના એ ખુદ શોખ પૂરા કરી શકે છે. તો એમની પાસે તમે જોઈ શકો છો હાલ iPhone 13 Pro છે. તો એમ આગળ પણ એમના એવા સામાજિક અને ખર્ચાઓ તમે પોતાના જાતે એમ કે સાઈડમાં નોકરી હોય ને જો તમે ખેતી કરતા હોય તો એની અંદરથી પણ તમે શું કહેવું છે કરી શકો ને શોખ પૂરા કરી શકો. ખેતીની અંદર ખેતી પશુપાલન ની અંદર કહેવાનો મતલબ કે જે આપણા જે કોઈ સામાજિક વ્યવહાર છે, બરાબર, કોઈ આપણું દવાખાનું છે, બરાબર, એની અંદર ખુબ સારી રીતે આપણે એની અંદર પાર પડી શકીએ. બરાબર. તો મિત્રો પહેલા દીક્ષિતભાઈ ના ફાધર કેમેરાની અંદર ફેસ લાવવા માંગતા નતા, પણ તો પણ આપણે એમને કીધું અને એમને આપણે સમય આપ્યો. તો આજે આપણે એમને પૂછવાના છીએ, તમારું નામ શું છે? પટેલ પ્રવીણભાઈ સરદારભાઈ. બરાબર. અને જે તમે ખેતીનો અનુભવ તમારા કેટલા વર્ષનો છે? તમારા જ્યારે તમે તમારા ફાધર હતા એ વખત તમે નાના હતા એટલે તમને ખેતીમાં રસ ખરો એ વખત? અને તમે બરાબર. અને હાલ તમે ખેતીની અંદર શું તમે સવારમાં તમે શું ખેતીની અંદર હાલ કામ કરો છો ખેતરમાં? હું તો ખેતીની ખાલી દેખરેખ રાખું. સવારે ઓટો મારી જાઉં. બરાબર. કોઈ તકલીફ હોય તો છોકરાને વાત કરું કે આ કામ કરવાનું છે. બરાબર. અને તમે શું કોઈ જોબ કરો છો? હું જોબ કરું છું. અને સાઈડમાં તમે ખેતીની પણ સંભાળો છો? સંભાળું છું. પશુપાલન રાખું. બરાબર. અને તમારો શું વિચાર છે? તમારા જે પુત્ર છે, તમારા છોકરાઓને તમે શું કહેશો ખેતીના અંદર કે કોઈ જોબ ની અંદર તમે શું ઈચ્છો છો? આમ તો જોબ કરવો સારો, પણ જોબ લાચારી વાળું જીવન હોય. બરાબર. અને આના અંદર આપણે પોતે માલિક. લાચારી વગરનું જીવન એટલે. બરાબર. અને કોઈ બોધરેશન વગર કામ થઈ શકે આપણું, આવક પણ સારી મળી શકે. બરાબર. અને તમે શું આગળ તમે શું વિચારો છો હજી ખેતરની અંદર? તમે હજી પશુપાલન થોડું વધારવું છે, ખેતી પણ આધુનિક કરવાની પદ્ધતિ. બરાબર. તો તમે થોડું જણાવો કે તમારી પાસે કોઈ સાધન છે ખેતી માટે? ખેતી માટે ટ્રેક્ટર ખરું? ટ્રેક્ટર ખરું. ટ્રેક્ટર ના હોય સાધન. બરાબર. પલવ છે, કલ્ટી છે. બરાબર. ટોલી છે. બરાબર.
તો મિત્રો આજના આ વિડીયોની અંદર દીક્ષિતભાઈ આપણને એવી સારી જાણકારી આપી એમના ફાધર અને એમના મધરે. તો તમને વિડીયો કેવો લાગ્યો? વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો, ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરજો. અને દીક્ષિતભાઈ તમારો પણ ખૂબ ખૂબ આભાર. તમારો પણ ખૂબ ખૂબ આભાર પ્રિન્સભાઈ, તમે આ બદલ.